સરથાણા પોલીસ સ્ટેશનના ટ્રાફિક મોરલના ગુનામાં નાસ્તા ફરતા સંચાલકને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સુરત શહેરનાઓએ સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસંધાને પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે કામગીરી કરી છે। એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને મળેલ બાતમીને આધારે ડાયમંડ નગર લસકાણા પાસેથી આરોપી દિનેશભાઈ પોપટભાઈ હરખાણી, ઉંમર 51, રહેવાસી ફ્લેટ નંબર C1504, સુંદરમ અપાર્ટમેન્ટ, સાવલિયા સર્કલ, યોગી ચોક પાસે, સરથાણા, સુરત, મૂળ વતન બંધાળા, વિસાવદર, જૂનાગઢવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી છે કે પોતે મેજેસ્ટિક રેસિડેન્સીની પાસે ગુજરાત કાર સર્વિસ નામના ગેરેજની બાજુમાં પતરાના શેડમાં કૂટણખાનું પોતે ચલાવતો હોય। તારીખ 13/7/2024ના રોજ પોલીસે રેડ તેનું કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું, જે ગુનામાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસથી બચવા પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે। ઉપરોક્ત આરોપી સરથાણા પોલીસ સ્ટેશન 2024 ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ કલમ 1956ની કલમ 3, 4, 5, 7 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને સરથાણા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે।